વિસનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિસનગર શહેરમાં દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા અને ભારત માતાના જય ઘોષથી સમગ્ર વિસનગર દેશભક્તિના માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ તિરંગા યાત્રામાં જોડાઈ ઉપસ્થિત લોકોને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. વિસનગરમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ તિરંગામય બની ગયું હતું. એ ભારતના ઇતિહાસનો એક ગૌરવ પળ હતી કે જેના કારણે આઝાદ ભારત અને આઝાદ ભારતમાં મજબૂત થતું આઝાદ ભારત અને એની જો કોઈ શાન, એની કોઈ હૃદયની ધડકન હોય તો એ આપણો રાષ્ટ્રધ્વજ છે, તિરંગો છે. અને એ તિરંગાને યાદ રાખી આપણે સૌએ આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અને તિરંગા દ્વારા સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, પોતાના મનમાં ઊભું થયેલું રાષ્ટ્રપ્રેમનું એક જનૂન અને એક જજ્બો લઈ આજે વિસનગરના તમામ નાગરિકો સાથે ખાસ કરી જુવાનિયાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના કરવાનો સંકલ્પ પણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.